જીવનને સુરક્ષિત રાખવા ઈચ્છનારે પોતાની જાતને શેનાથી દૂર રાખવી જોઈએ? પ્રતિમા બનાવવાની ક્ષમતા શિલ્પી પાસે જ હોય છે, ક્રિકેટર પાસે નહીં. ચિત્ર બનાવવાની ક્ષમતા ચિત્રકાર પાસે જ હોય છે, કુંભાર પાસે નહીં. પણ સમ્યક સમજને જો આપણી સામી બની ચૂક્યા હોઈએ તો ડાકુને કે ગુંડાને અટકાણીને કે ખૂણીને પામીને આપણે પરમાત્મા બની શકીએ છીએ. રિક્ષા ડ્રાઈવર કે બસ ડ્રાઈવરને ભલેને આપણે ઓળખતા નથી, સ્ટીમરનો કપ્તાન કે વિમાનનો પાયલટ આપણા માટે ભલેને અજનબી છે, એના પર વિશ્વાસ મૂકવા દ્વારા ઈચ્છિત સ્થળે પહોંચી જવામાં આપણને કોઈ જ વાંધો આવતો નથી. ઘરાક ભલેને અભિમાની છે, પણ જો એ પ્રામાણિક છે તો વેપારીને એની સાથે ધંધા કરવામાં કોઈએ તકલીફ પડતી નથી. પણ જો તેને મિત્ર બનાવવા માંગો છો, એ જો પ્યાલી મિત્ર છે કે થાળી મિત્ર છે, તાળી મિત્ર છે કે ખાલી મિત્ર છે, અર્થાત અકલ્યાણ મિત્ર છે, જેની આંખ સામે કેવળ સુખ છે, આલોક જ છે, મોજ મજા છે, તો એની સાથેની મૈત્રીથી તમારા સદ્ગુણોની અને સદ્બુદ્ધિની, સદ્વૃત્તિની અને સત્પ્રવૃત્તિની સ્મશાન યાત્રા નીકળવાનું પાકું જ છે. સાપને નજીક રાખજો, પણ અકલ્યાણ મિત્રથી તો દૂર જ રહી જજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.